જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગણપતિ દાદા. જય કષ્ટભંજન દેવી. ગુડ મોર્નિંગ બધાને. જય સ્વામિનારાયણ. ઓમ શાંતિ. આજે હનુમાનજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે બધાને હાર્દિક શુભકામનાઓ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. જો બા ઝાડને પાણી પાઈ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજનો સુવિચાર: શાંતિ સમાન તપ નથી, સંતોષ સમાન સુખ નથી, તૃષ્ણા કે મોહ સમાન કોઈ રોગ નથી, દયા અને ક્ષમા જેવો કોઈ ધર્મ નથી. સરસ. જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પેલા આપણે પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. દેવ ભવ. એ પેલા સરસ સરસ. છીએ આપણે. હા શાંતિ છે ને? હાવ શાંતિ. હો કેમ છે તમને બધા? તમારો વિડીયો જોઈએ છે આપણે. સરસ સરસ. આનંદ છો ને? વિડીયો બતાવો છો ને, બધું ધાર્મિક, બધું સરસ. ગાયોને પેલે ઘાસ સાફ નાખતા હોય છે બધું. હા હા. એ બધું ઘણી વખત તારા ભાભી મારા ફઈ છે. તમારે હરપડાની ખેંચવાનું છે. હા અમારા ફઈ છે તો અમારી બાજુ ખેંચવાનું હોય. નગરમાં બાદરિયાનો ડંકો. હા, ડંકો. બાપાએ બાદરિયા. બાપાએ બાદરિયા. અક્ષરબડા. હા વિદ્યાનગરની અંદર અમારા સૌરાષ્ટ્ર એસપી હોસ્ટેલના મેઇન ટ્રસ્ટી અત્યારે હાલ અમેરિકા છે, પણ બહુ મોટું ધામ છે. અને આજની તારીખમાં વિદ્યાનગરની અંદર પટેલવાડી બનાવવાનું બધું શોધે છે જમીન. હા. વિદ્યાનગરમાં સૌરાષ્ટ્ર પટેલવાડી બનાવવાની છે, એનું સપનું છે. અને આમે વેકરિયા થોડા તમારા મામા છે, ઈ જેમ તેમ થોડા ગામ બાજરિયા ને હા. ઈ તો બનાવશો વાડી. અત્યારે મીટિંગમાં ઓછા નથી આવતા. હા હા અમેરિકા છે એટલે. હા, અમેરિકા છે. નગર પેલા બરોડા રહેતા હતા ને, હા. ત્યારે આવતા હતા. બહુ સરસ. કરે છે. ખૂબ મજા. કુવા મજામાં ને? લીલા લેર. અને હવે તમારે લીલા મને કે ખાઈ ગયું, અમને ખાઈ ગયું. સરસ સરસ. પણ એ તો અમે આવ્યા હતા ને હા. તો ઈ જોયું કે નહીં બુઆ. એને બિલકુલ મને એટલો આનંદ થાય છે કે મેં કહ્યું, જો હવે તમને જે ગણો એ અહીં આનંદ આનંદ છે. બસ અમારે કેવું કે આપણા મા બાપ દુઃખી ના થવું, દુઃખી નહોતો. આપણો એ આશય થવું. હા. અને આમે પાછું વિલાસભાઈ નું કામ આપણે જોયું, એક નંબર એમ. કાંઈ ઘટે નહીં એમ. ઉપર હવે સોનો બોનો નખાઈ ને બધું. સરસ. એટલે બાપુ રહીએ છીએ. પણ કુવાએ બુઆએ અમને ઉભા જ નહોતા દીધા, 4 કલાક બેહાડ્યો મને. ચાલે. તો અમે આવ્યા હતા થોડાક દી પહેલા. મહિનો દી થયો છે. હું તો નોકરી વહી ગયો, નાનું થયું. ઈ તો વહી ગયા. વાડી તો વહી ગયા. પણ ફુવા નું કહું ને, ફુવા હજી અમદાવાદ પહોંચવાનું છે, અમે નીકળી. ઈ કે ઘડીક બે. ઈ કે પછી તું કઈ આવ ભાઈ. 4 કલાક બેહાડ્યા મને. પણ આનંદ કરે, મજા આવી ગઈ છે. મજા આવે. આપણે ચલાલા દાના ભગતનું ગ્રુપ હનુમાન જયંતિ નિમિત્તે જે ચાલીને લોકો આવે છે તેના માટે આ સ્ટોલ, ગરમા ગરમ ગાંઠિયા, જલેબી, ચિપ્સ બધા સેવામાં છે. ચલાલાના યુવા મિત્રો બધાય જો કેટલું પબ્લિક આવી રહ્યું છે, નાસ્તો કરી રહ્યા છે. હાલીને જતા હોય એની માટે સ્પેશિયલ અહીંયા સ્ટોલ કર્યો છે. જો બધાને નાસ્તો, ગરમા ગરમ ગાંઠિયા અને બધું બધા માટે આયોજન કર્યું છે નાસ્તાનું. ચલાલાનું યુવા ગ્રુપ દ્વારા અહીં સરસ મજાનું આયોજન કર્યું છે. બધા ભક્તો હાલીને જતા હોય તો બધા આવે છે નાસ્તો કરવા. જો કેટલી ભીડ છે. અત્યારે રાતનો સમય છે. સરસ આયોજન કરેલું છે. વિશાળ મેદાનમાં ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. જય સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ. દિવ્યેશભાઈ, જો આપણે ચલાળાવાળા યુવક ગ્રુપનો ગાંઠિયા નાસ્તાનો ટોલ છે, બધા હાલીને આવે છે એના માટે. આવો લાલભાઈ, જો બધાને પ્રસાદીમાં ગરમા ગરમ ગાંઠિયા. લાલભાઈ બીજું? હા, યોગેશભાઈ હતા ને આવી ગયા સેવામાં. શું વાત છે? કેમ છે? લે સંજયભાઈ બધા સેવામાં આવી ગયા. હું સંજયભાઈ કેમ છે? સરસ સરસ. લ્યો તો ગરમા ગરમ ગાંઠિયા. જય ભીમનાથ, જય ભીમનાથ. ગરમા ગરમ ગાંઠિયા બનાવે છે બાપુ. કેમ છે? ગાંઠિયા બનાવો છો ને? હાલો બનાવો બનાવો ગરમા ગરમ ગાંઠિયા. સરસ સરસ. લ્યો અહીંયા જલેબી બને છે ગરમા ગરમ ગાંઠિયા. જલેબી જો જલેબી ગરમા ગરમ જલેબી. સરસ જલેબી પડે ગરમા ગરમ. જો ગાંઠિયા બનાવે છે 4 જણા ગરમા ગરમ. અહીંયા તળાતા જાય છે, બાપુ તળતા જાય છે ગાંઠિયામાં ને. હા ઓ કઈ ઘટે નહીં. ચલાળાના બધા ગાંઠિયા વાળા જ અહીંયા આવી ગયા છે વણવા માટે. હા બધા સેવામાં હો. પણ જો ગરમા ગરમ ગાંઠિયા. ટ્રાફિક વધી ગયું ને? હા ફૂલ ટ્રાફિક છે. ગાંઠિયા વણે પૂગતા નથી. એક ધારા ચાલુ છે ગાંઠિયા વણવાનું. ચલાલા ગ્રુપ સેવામાં છે બધા. તો ગરમા ગરમ ગાંઠિયા, ફૂલ ટ્રાફિક. હા લોટ બાંધવાનું મશીન ચાલુ છે એક ધારું. જો લોટ બાંધવાનું મશીન પણ ચાલુ છે એક ધારું. લોટ બંધાતો જાય છે ને ગાંઠિયા બનતા જાય. અહીંયા ઝારાના ગાંઠિયા બનાવે છે મશીન થી. કા યોગેશભાઈ શું વાત છે? વાહ ભાઈ વાહ. ચાલો મશીન ચાલુ થઈ ગયું છે ગાંઠિયા બનાવવાનું. ઓટોમેટિક. ઓલામાં વણે પૂગે નહીં ને એટલે મશીન થી ચાલુ કર્યું. પછી એક ધારું ચાલુ ગાંઠિયાનું. અહીંયા ચિપ્સ બને છે બટેકાની. જય સ્વામિનારાયણ. પ્રવીણભાઈ સાહેબ કેમ છે? જીતુભાઈ જલસા કર્યા ને? આ જલસા કરી રહ્યા કાકા. હા બધા આવ્યા છે. હા બધા હિંમતભાઈ, પ્રવીણભાઈ બધા સાહેબ ને બધા આવી ગયા છે. જાત્રાવાસી આપણા છલાળાનું આયોજન હોય. હા અને અહીંયા નો આવી તો પછી આપણે આવું તો પડે જ ને. મને સારું લાગે બધું આવ્યા હોય અને આપણું છલાળાનું ગ્રુપ અહીંયા આવડી મોટી સેવા કરી. તમે હોરન મારતા પણ માંડ ભોગાનું. અને આ જાત્રાવાસી નું સ્વાગત કર્યું આમૈયા લઈને. જમાવટ બોલાવી દીધી કા? મજા કરી. આવું આયોજન નહીં કર્યું હોય ક્યારેય. બધા જાતા હોય ને પાછા વહી આવતા જાત્રામાં. જમાવટ આવી ગઈ ને હિંમતભાઈ? જમાવટ હા જોરદાર. આજે આપણે જઈ રહ્યા છીએ કરજાળા હનુમાનજી મહારાજના દર્શને. આજે હનુમાન જયંતિ છે એટલે હનુમાનજી મહારાજના દર્શને અને સાક્ષાત હનુમાનજી મહારાજ છે અહીંયા કરજાળામાં. બરાબર એકદમ પરસાધારી છે, બહુ પરસા છે અને અનેક માણસો અહીંયા આવે છે. આજુબાજુના વિસ્તારના લગભગ 50 કિલોમીટર સુધી અહીંયા દર્શન કરવા આવે છે. અને બહુ સરસ મંદિર છે, ત્યાંના દર્શન તમને કરાવશું. અને આખો દિવસ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ધૂન, સત્સંગ, મંડળી બધું ચાલુ હશે. ત્યાંના તમને દર્શન કરાવશું. બરાબર. જય હનુમાનજી મહારાજ. તડકો લાગ્યો થોડોક એટલે કીધું પોરો ખાઈએ. વાડિયા સાયો છે, લીમડો છે ને દેશી હિસકો છે. પેલાના વખતનો જૂનો હિસકો. કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં. જો એમાં અહીંયા હોઈ ગયા હોય ને ભૂખે ન લાગે. 2 કલાકમાં નીંદર પૂરી થઈ જાય. અને ભૂખે ન લાગે. આખો દી આઈને રહ્યો તો ઈ આ હવા છે.
આસન બંધાવતા નહીં તમારા આસન બંધાવતા નહીં આસન એટલે રાખજો મતો ફરી જાવ છે હમણાં પોપડા થઈ જશે હનુમાન જયંતીના યજ્ઞનું આયોજન કરેલું હાથની અંદર ફૂલને ચોખ્ખા રાખી દેવાના તમારા વ્રત થઈ ગયેલા પિતૃઓ વડીલોને યાદ કરી દેવાના હરિ ઓમ આમ ખોપામાં ફૂલ ચોખ્ખા રાખવાના ઓમ સ્વાહા શિવે પિતૃગણસ્ય ચતુર્દેહે ઉચ્ચાર્ય છે તુમત એવ જને સુધા ચ વંશસ્થ પિતૃ નારાયણ દેવતાભ્યો નમઃ આકાશની અંદર બદરાવી દે ફૂલ ચોખ્ખા સર્વોપચાર ભગવાન જાઓ નમસ્કાર પાણી ચમચી પુરુષોએ ભરી રાખવા મિશ્રાના દાદા છે મિશ્રાના દાદા છે અરુણભાઈના વેવાય અરુણભાઈ આપણે ભાઈના દીકરા થાય એટલે આપણા વેવાય હા અહીંયા મળી ગયા છે આજે મંદિરે બધા ભેગા થયા છે મિશ્રા હા વેકેશન પડ્યું કાલ આવી ગયા રાત્રાવાસી ધામધૂમ ધામ અહીંયા કર્યા કપડાટી બોલાવ્યું બહુ મજા કરી આખો વિડીયો અમારા સોસાયટીમાં આનંદમાં જેવો ફોર્મ સરસ અમે ઘણી ફેમિલી કઈ કાળો ભાઈ આવી ગયા જનક લઈને આવ્યા જેને વડીલ ન હોય ને કે જો અમારે હવની હોય ઇમ્પોર્ટન્ટ છે ને તમને અહીં આપજો કઈ ચિંતા કરો તમને જે પૈસા આપ્યા છે તમારા વડીલો એ પૈસા કરી નાખી ભેગા ન થઈ જાય હાલો કાળુભાઈ ચાલુ હનુમાનજી મહારાજ નો પ્રસાદ છે અને પ્રસાદમાં થોડું કઈ ઘટે હનુમાન દાદાનું છે ભાઈ હા અને મિશ્રાના દાદા ને બધા આજે જમવા બેઠા છે બધા આજ પેલો અવસર મળ્યો કાળુભાઈ જમવા બેહવાનો ઓલે પડે તો આપણે બધું જાય આમીના